આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે કચ્છ જિલ્લાના તમામે તમામ સરકારી અને ગ્રાન્ટેડ આપણા 300થી વધુ એ પ્રિન્સિપાલોનો એક વર્કશોપ રાખવામાં આવેલો હતો. ખાસ કરીને આ વર્કશોપના અંદર એ સમગ્ર વર્ષ દરમિયાન કરવાની જે આપણી પ્રવૃત્તિઓ એનું આયોજન, કચ્છ જિલ્લાના અંદર નવીન ભરતી થતાં નવા આચાર્યો પણ નિમણૂક પામેલા હતા. એટલે આ લોકોને પણ એક વહીવટી તાલીમ એમને મળી રહે એ હેતુસર લગભગ 10 વાગ્યાથી શરૂ કરી અને 5 વાગ્યા સુધી અલગ અલગ વહીવટી મુદ્દા અને શૈક્ષણિક મુદ્દા અને સરકારની વિવિધ શિક્ષણ વિભાગની યોજનાઓ આની સમજ એમને આપવામાં આવી. અને ખાસ કરીને જે કચ્છ જિલ્લાના અંદર જે 10મા 12માના અંદર ખૂબ સુંદર પરિણામ મળેલું હતું આપણને. આ પરિણામના અંદર આપણે કચ્છની લગભગ 220 જેટલી શાળાઓ એવી હતી કે જેનું 100% પરિણામ મળેલું હતું. તો આ લોકોને પ્રોત્સાહિત કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એટલે જે સ્કૂલોએ 10મા 12માના અંદર 100% પરિણામ મેળવ્યું છે એવી તમામે તમામ શાળાઓ અને એના પ્રિન્સિપાલ એ સૌને આપણે સન્માનિત કર્યા. ખાસ કરીને સૌથી વધુ A1 ગ્રેડ એ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના અંદર એક માતૃછાયા સ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલ, આ બંને સ્કૂલોએ સૌથી વધુ A1 વિદ્યાર્થીઓ આપણને આપ્યા છે કચ્છને. તો એ બંને આચાર્યોનું પણ સન્માન રાખવામાં આવેલું હતું. અને સમગ્ર જે આપણી જે અમારી આચાર્યોની બેઠક હતી એના અંદર ચિંતન મનન કરવામાં આવ્યું આખો દિવસ. અને બાળકોના હિત માટે, એના આપણા ગુણાત્મક વિકાસ માટે, ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોને કઈ રીતે મળે એના અંદર સેફટી સલામતીની બાબતોની પણ ચર્ચા કરવામાં આવેલી હતી. એટલે તમામે તમામ બાબતો આખો દિવસ સુધી એ આપણે જે તે પ્રિન્સિપાલોને એની સમજ આપવામાં આવેલી હતી. અને ખાસ કરીને એનાથી શાળાના બાળકો સુધી આ મેસેજ પહોંચશે, વાલીઓ સુધી પહોંચશે અને કચ્છના શિક્ષણ માટે એક આપણે સરસ મજાનું પ્લાનિંગ આ ચિંતન બેઠકના અંદર કરવામાં આવ્યું.